પંથકમાં વરસાદથી ડાંગરના પાકનો વળી ગયો શોધ। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદ શરૂ થતાં ઠેર ઠેર નુકસાનીની તસવીરો પણ જોવા મળી। ખેતરોમાં ઊભા પાકનો શોધ વળી ગયો। સૌથી વધુ નુકસાન બારડોલીના ગામડાઓમાં થયું। ડાંગર સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો। બારડોલી તાલુકાના વાંકાનેર ગામે તથા ઓલપાડના કુડસદ ગામે ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો। બારડોલીના વાંકાનેર ગામે ડાંગરની કાપણી કરેલ ભાત પલળી જતા ભારે નુકસાન થયું। ખેડૂતોએ ગામના ખુલ્લા તળાવમાં ડાંગરનો પાક સુકાવા મૂક્યો હતો, તેના પર જ પાણી ફરી વળ્યું। ખેડૂતો વેપારીને પાક વહેંચે તે પહેલા જ કમોસમી વરસાદે ખેડૂતોના તૈયાર પાક ઉપર પાણી ફેરવી દીધું। પાણીમાં પલળતા ખેડૂતને મોટું નુકસાન થયું છે। આ બાજુ સુરતના ઓલપાડમાં કુડસદ ગામે પણ ભારે વરસાદ પડતા ડાંગરનો પાક પલળી ગયો। તૈયાર થયેલો ડાંગરનો પાક તબાહ થતા ખેડૂતોની હાલત કફોડી થઈ। તો ભેસાણ ગામે પણ ડાંગરનો પાક તબાહ થઈ ગયો। સુરતથી ઓલપાડ જતા દાંડી રોડ પર આવેલા 10 કરતા વધુ ગામના રોડ પર પડેલી ડાંગર ભીની થઈ ગઈ। ડાંગર યાર્ડ ખાતે લઈ જવાની હતી તે પહેલા જ વરસાદ પડી જતા પાક નષ્ટ થયો।